નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુંજ કટેશિયા. આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં પાઠ 1ની ચર્ચા કરી હતી કે જેનું નામ છે ભારતનો વારસો. હવે પાઠ 1ની અંદર જે આપણે પહેલો પોઈન્ટ ભણ્યા હતા પાઠ 1માં, એમાં થોડીક ચર્ચા કરીએ તો એવું આપણે એમાં શીખ્યા હતા કે ભારતનો વારસો એટલે શું, એ સાથે સંસ્કૃતિનો અર્થ સમજાવવો કે સંસ્કૃતિ એટલે તો કે જીવન જીવવાની રીત, જ્યારે વારસો એટલે શું તો કે જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં દરેક ગુણો કે દરેક વસ્તુઓનું શું થવું તો કે હસ્તાંતરણ થવું, એટલે કે એક પેઢીએ બીજી પેઢીને આપેલી એક અમૂલ્ય ભેટ કે જેને શું કહેતા હતા આપણે વારસો કહેતા હતા. તો હવે આપણે એનાથી આગળ જોઈએ કે છેલ્લે આપણે એવું પૂરું કર્યું હતું કે વારસો એટલે શું અને એના પ્રકારો, ત્યાં પૂરું કર્યું હતું. તો એના પ્રકારોમાં આપણે જોઈએ તો વારસો છે એના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલા? બે પ્રકાર પાડવામાં આવે છે. એક તો કે ભારતના પ્રાકૃતિક વારસો, બરોબર. પહેલો પ્રકાર શું પડે છે? ભારતનો પ્રાકૃતિક વારસો. જ્યારે એનો બીજો પ્રકાર પડે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. બીજો પ્રકાર છે એનો ભારતનો સાંસ્કૃતિક વારસો. તો મિત્રો હવે આપણે આને વિગતવાર જોઈએ તો એમાં પહેલું આવે છે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ. જો મિત્રો મેં તમને અગાઉ જ્યારે આપણે આ પ્રકાર જોયા હતા કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, તો એ બંનેની અંદર મેં તમને જણાવેલું હતું કે પ્રાકૃતિક વારસો પણ કેને કહેવાય અને સાંસ્કૃતિક વારસો પણ કેને કહેવાય. હવે એને આપણે શું કરવાનું છે તો કે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે આની અંદર એનો કરવાનો છે. તો ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે જોઈએ તો પહેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસો કેને કહેવાય? પ્રશ્ન છે કે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કેને કહેવાય તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે આપણો શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક વારસો. બરોબર મિત્રો? ફરી વખત એક વખત જોઈ લઈએ કે પ્રાકૃતિક વારસો કેને કહેવાય તો કે પ્રકૃતિ એટલે કે આપણી આજુબાજુ જે કાંઈ છે, આપણા વૃક્ષો વનરાજી છે એની વાત કરે છે. પર્યાવરણ એટલે કે વાતાવરણ અને આવરણની જે બધી વસ્તુ વાત છે એ પરીનું આવરણ, અને માનવ જીવન એટલે કે આપણું જે જીવન છે એના વચ્ચેનો એક એમ કહેવાય ને કે સુગમ એટલે કે સારો એવો નયન રમ્યો અથવા તો નિકટતમ સંબંધોનું પરિણામ એટલે આપણો કેવો વારસો કહેવામાં આવે છે? પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. હવે આ પ્રાકૃતિક વારસો છે એ આપણને કેના તરફથી મળેલો છે તો કે કુદરતની ભેટ છે. એટલે કે પ્રાકૃતિક વારસો એ કેની ભેટ ગણવામાં આવે છે તો કે કુદરતની એક અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે કે જેમની અંદર એટલે કે આ આપણો કયો વારસો હતો તો કે પ્રાકૃતિક વારસો. તો કે પ્રાકૃતિક વારસો છે એમની અંદર કેનો સમાવેશ થાય છે તો જોઈએ તો કે જેમાં ઊંચા પર્વતો છે, નદીઓ, ઝરણાઓ, એ સિવાય એની અંદર વાત કરીએ તો આગળ સાગરો, લાંબા દરિયા કિનારો, મેદાનો, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, એ સિવાય એના રણ પ્રદેશોનો સમાવેશ છે આપણે કેની અંદર કરી શકીએ છીએ તો કે આપણે એમ કહેવાય છે કે કુદરતની જે ભેટ છે એટલે કે પ્રાકૃતિક વારસાની અંદર. એ સિવાય આપણે વાત કરીએ તો વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ ભૂમિ દ્રશ્યોનો સમાવેશ આપણે શેની અંદર કરીએ છીએ તો કે આપણા ભારતના પ્રાકૃતિક વારસાની અંદર એમનો સમાવેશ કરવામાં આવે છે. પ્રકૃતિના સંતાન કે જેને આપણે આહાર કે આપણે પ્રકૃતિના સંતાન છીએ કે જેને એટલે કે પ્રકૃતિ જે છે એને આપણું માનવ જીવન છે એના ઉપર નિર્ભર છે. તો કે પ્રકૃતિના સંતાનોને કે જેના દ્વારા શું મળી રહે છે તો કે આહાર મળી રહે છે, પાણી મળી રહે છે, શુદ્ધ વાયુ આપે છે. જો આપે છે ને આપણે બધું જો આહાર તરીકે તો કે ખોરાક આપણે જે વન્યજીવોમાંથી આપણે જ્યારે આદિમાનવ હતા ત્યારે એ જંગલોમાંથી જ મેળવતા હતા. હવે તો આપણે ખેતી કરીએ છીએ, એ પણ આપણું એક પ્રાકૃતિક પર્યાવરણ જ કહેવાય. પાણી પીવા માટે પાણી પણ આપે છે નદીઓ, ઝરણાઓ દ્વારા. શુદ્ધ વાયુ કે જે ઓક્સિજન સ્વરૂપે આપણે કહીએ છીએ આપણને, એ આપણે કેવો વૃક્ષો છે એ આપણને કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન મેળવી આપે છે એટલે કે શુદ્ધ વાયુ. તેમજ નિવાસ સ્થાન
એટલે કે રહેવા માટેની જગ્યા, જેમ કે આદિમાનવ છે ગુફામાં રહેતો હતો, વૃક્ષ વનરાજીનો ઉપયોગ કરતો હતો, આવા તેમજ નિવાસ જેવી લગભગ બધી જ પ્રકારની આવશ્યકતાઓ, એટલે કે એમ કહેવાય કે બધી જ, લગભગ નહીં, અહીંયા તો હું તો એમ પણ માનું છું કે સંપૂર્ણપણે, કે જો વન્ય જીવો ના હોય અથવા તો એમ કહીએ કે વનસ્પતિ જીવન ના હોય તો આપણું અસ્તિત્વ છે નહીં, આવું આંકલન પણ આપણે કરી શકીએ છીએ. એટલે કે એવું કહેવા માંગે છે આપણને કે આપણી દરેક પ્રકારની પ્રવૃત્તિઓ છે, એટલે કે લગભગ બધી જ પ્રકારની જે આવશ્યકતાઓ છે આપણને કેના ઉપરથી મળી રહે છે, તો કે આપણા પ્રાકૃતિક વારસા તરફથી આપણને આ બધી વસ્તુઓ છે એ મળી રહે છે. હવે પ્રકૃતિ સાથેનો વ્યવહાર, શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો આપણને મળે છે. એટલે કે આપણો જે પ્રકૃતિ સાથેનો જે વ્યવહાર છે એના શ્રદ્ધાપૂર્વકના જે એમ કહેવાય ને કે ઉદાહરણો છે, જેમાં આપણને એવું કહે છે કે પંચતંત્રની વાર્તાઓ, એટલે કે આપણો જે વ્યવહાર છે આપણી પ્રકૃતિ પ્રત્યેનો એ કેવો છે, તો કે એના માટે આપણને શું કહે છે, તો કે પંચતંત્રની જે વાર્તાઓ છે, તમે ઘણી વખત નાના હો ત્યારે સાંભળેલી હોય કે પંચતંત્રની વાર્તામાં તો કે મગર, કાચબો, એમાં પાણી એક નદી કિનારે હતો, એમ કહેવાય છે કે એક મગર હતો એ પાણીમાં રહેતો હતો અને એની બાજુમાં એક ઝાડવું હતું, એક વાંદરો હતો કે જે વાંદરો શું કરતો હતો, તો કે એ ખાવા માટે થઈને જાંબુના ઝાડ ઉપર આવતો હતો. હવે મગર છે એ માંસાહારી પ્રાણી, એટલે એને તો શું હતું, એને એવી લાલચ હતી કે ભાઈ આ વાંદરો છે એને હું ખાઈ જાઉં. એટલે આવી પંચતંત્રની જે વાર્તાઓ છે એ વાર્તાઓની અંદર પણ આપણે એમ કહે છે આપણી પ્રકૃતિઓનો સમાવેશ કરેલો છે. એટલે એવું કહે છે કે ભાઈ આપણો જે શ્રદ્ધાપૂર્વકનો જે વ્યવહાર છે એ પંચતંત્રની વાર્તાઓ છે. પછી બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓમાં પણ આપણે એને શું કરીએ છીએ, તો કે અપનાવીએ છીએ. એટલે કે બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓમાં પણ આપણને શું મળી આવે છે, તો કે આ આપણે આપણા પ્રાકૃતિક વારસા વિશેના વ્યવહારો છે આપણે આની અંદર આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ છે આપણને જોવા મળે છે. ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ આપણે એમ કહીએ છીએ ને કે આપણે એમ કીધું કે ભાઈ લોક સંગીતની અંદર તો કે આપણે લોકગીતો છે, જેમાં એમ કહીએ કે ભાઈ લીલી લેમડી રે કે છે ને, તો એમ કે લીલી લીમડી એટલે કે જે લીમડો છે એનો છોડવાની વાત કરવામાં આવી છે. એટલે કે આપણા જે લોકગીતો છે એની અંદર અને આપણું શાસ્ત્રીય સંગીત છે જે આપણે કહીએ સારેગામાપધનિસા, એની અંદર કે એવા જે શાસ્ત્રીય સંગીતો છે એમની અંદર આપણી ઋતુઓનું પણ વર્ણન કરવામાં આવેલું છે, સાથે સાથે પ્રકૃતિનું પણ વર્ણન કરવામાં આવેલું છે. જેમ કે સિરીઝ ઋતુઓની વાત કરીએ તો હેમંત, શિશિર, ગ્રીષ્મ, કે ઋતુ પ્રમાણે વૃક્ષો છે પોતાનું એમ કહેવાય ને કે હાવભાવ બદલે છે, તો એવી બધી સાથે આપણી પ્રકૃતિ સાથેનો સંબંધ છે એ જોવા મળે છે. એની સાથે સાથે આપણે આપણા પ્રકૃતિ સાથે આપણા ગીતો, તહેવારો, કવિતાઓમાં પણ આપણે શું કરવામાં આવે છે, તો કે આપણા પ્રાકૃતિક વારસાઓનું આપણે શું કરવામાં આવે છે, નિરૂપણ. નિરૂપણ એટલે શું, તો કે આંકલન કરવું. બરોબર, નિરૂપણ એટલે શું, તો કે આંકલન કરવું. બરોબર, નિરૂપણ કરેલું જોવા મળે છે શેની અંદર, તો કે ગીતો, તહેવારો, કવિતાઓની અંદર પણ આપણે એનું નિરૂપણ છે એ જોતા હોઈએ છીએ. હવે નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી સમજો વિદ્યાર્થીઓ. નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી એટલે એનો મતલબ એવો કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ બીમાર હોય, નેચરોપથી એટલે કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એની સારવાર કેના થકી કરવી, તો કે પ્રકૃતિ તરફથી કરવી. એટલે એમ કહેવાય ને કે એને શાંત વાતાવરણ આપવું, એમ કહેવાય કોમળ ભર્યું હાવ, આપણે કે જંગલો વિસ્તાર, આપણે એમ કહીએ છીએ ગામડાઓની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણને એકદમ શાંત વાતાવરણ, શાંત અનુભૂતિ અનુભવ થાય છે. જેમ કે અત્યારે હાલના તબક્કે જઈએ તો કે દરેક વ્યક્તિઓ છે પોતે પોતાના ગામડે જઈને વસેલો છે આ COVID-19 કારણે, તો એ જગ્યાએ શેનો અનુભવ કરી રહ્યો છે હાલના તબક્કે, તો કે નેચરોપથીનો. કોઈ પણ વસ્તુની ઘેલછા નહીં, કંઈ પણ શાંત વાતાવરણમાં આજીવન જીવવું, બસ એ જ વસ્તુ એટલે કે નેચરોપથીનો ઉપયોગ કરી અને વ્યક્તિઓ છે એને સારવાર આપવામાં આવે. એ સિવાય આપણું આયુર્વેદિક શાસ્ત્ર એ પણ આપણા પ્રકૃતિ પર જ નિર્ભર રહેલું છે. યુનાની ચિકિત્સા એટલે કે યુનાન દેશની જે ચિકિત્સા પદ્ધતિ છે એમની વાત કરે છે. એ પદ્ધતિ એ પણ કેના ઉપર આધારિત છે, એ પ્રકૃતિ પર જ આધારિત જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે શેના વિશે વાત કરી, તો કે ભારતના પ્રાકૃતિક વારસા વિશે. હવે આની અંદર જે મુદ્દાઓ આવ્યા એને આપણે વિસ્તૃતપૂર્વક જોતા જઈએ. તો હવે એની અંદર પેલો મુદ્દો આવે છે ભૂમિ દ્રશ્ય.
તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલો પોઈન્ટ છે ભૂમિ દ્રશ્યો, એની ચર્ચા કરીએ. તો કે ભૂમિ દ્રશ્ય છે એમાં શું કહેવા માંગે છે? તો કે ભૂમિ દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન થયું છે. શું કહે છે કે ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતના પ્રાકૃતિક વારસાની અંદર આપણને આ ભૂમિ દ્રશ્યો દ્વારા, એટલે કે ભૂમિ દ્વારા ઘણા બધા એવા દ્રશ્યોનું એમ કહેવાય ને કે સર્જન થયું છે. કેવા કેવા પ્રકારના? જેમ કે આપણને એક ઉદાહરણ આપે છે તો કે હિમાલયનો પર્વત. હિમાલયનો પર્વત, જેને અત્યારે તમે ખૂબ જ એમ કહેવાય કે ન્યૂઝમાં ચર્ચિત થયેલી બાબત છે કે એમ કહેવાય કે પંજાબના જાલંધરથી 200 કિલોમીટરનો જે વિસ્તાર છે, 200 કિલોમીટર દૂરથી એ પર્વત છે એ દેખાઈ રહ્યો છે, જે ખૂબ જ એક સારી બાબત કહેવાય કે પ્રદૂષણ દૂર થવાના કારણે. એટલે કે આ હિમાલયનો જે પર્વત છે એના કારણે એ ખૂબ જ સારું એવું નયનરમ્ય દ્રશ્ય કહેવાય છે. એનું ઉદાહરણ કહેવાય તો કે ભૂમિ દ્રશ્યનું. તેમાં અનેક પ્રકારની ઉપયોગી એવી વનસ્પતિઓ પણ મળી આવે છે. હવે જો એક જ વસ્તુની અંદર પ્રાકૃતિક વારસાનો અંદર સમાવેશ થઈ જાય છે, કેવી રીતના? તો કે જો ભૂમિ દ્રશ્યમાં કીધું આપણને હિમાલયની પર્વત, તો કે હિમાલયનો પર્વત છે એ આપણને કેટલી કેટલી વસ્તુ મળે છે જોઈએ તો કે એના અંદરથી આપણને વનસ્પતિ, એ સિવાય ખનીજ મળી રહે. પછી અવનવા અહીંયા કણે આપણને શું જોવા મળે? પશુ પંખી જોવા મળે છે. એ સિવાય આપણને શું કહે છે? શિખર, મોટી નદીઓ, બારે માસ પાણીથી ભરપૂર સમુદ્રી, આપણે બારે માસ પાણીથી સમૃદ્ધ એવા પાણીઓ, નદીઓ પણ ત્યાંથી વહેતી રહે છે. જેમ કે આપણે કે હિમાલયની પર્વતમાળા ઉત્તરાખંડમાંથી જેમ કહેવાય કે ગંગા, પછી સપ્તસિંધુના નામથી ઓળખાતી સતલુજ નદી, આ દરેક નદીઓ આપણે એમ કહેવાય કે ભાઈ 7 નદીઓનો સંગમ લઈને સપ્તસિંધુ કહેવાય. તો આ જે મોટી નદીઓ છે આ દરેક બાબતો છે શેની સાથે સંકળાયેલી છે? તો કે ભૂમિ દ્રશ્યોથી સંકળાયેલી છે, કે ભૂમિ દ્વારા આવા અલગ અલગ દ્રશ્યો છે આપણને જોવા મળતા હોય છે. એ સિવાય તરાઈના જંગલો, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો, આપણે કહીએ છીએ ને કે જો આ ભૂમિ દ્રશ્યનું જે ઉદાહરણ થયું કે હિમાલયની અંદર તરાઈના જે જંગલો, જો એક વસ્તુ સમજો, તરાઈના જંગલો, તરાઈના જંગલો એટલે કેવા જંગલો? તરાઈ એટલે એનો મતલબ કે જે વૃક્ષો છે, એટલે કે જે તટીય પ્રદેશ હોય, તરાઈના જંગલો એટલે કે ખીણ પ્રદેશ. શું કહેવા માંગે છે? ખીણ પ્રદેશ જે હોય, તરાઈના જંગલો એટલે કેમ કહેવાય કે બે પર્વતો એમ કહેવાય કે એની બાજુમાં જે ખીણ પડતી હોય એવા તરાઈના જંગલો, કે જ્યાં આપણે શંકુ આકારના જે વૃક્ષો જોવા મળે છે તેમની અંદર, એમાં આમ આપણું હિમાલય છે, એ હિમાલયની અંદર આપણે કહે છે બાબા અમરનાથની ગુફા, પછી એથી આપણે ઉત્તરાખંડની અંદર બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો પણ આવેલા છે. એ સિવાય આપણે નંદા દેવી જેવા શિખરો પણ આવેલા જોવા મળે છે. એ સિવાય આપણને અહીંયા શું જોવા મળે છે? તો કે નંદાદેવી જેવા શિખરો. ભારત માટે આ હિમાલયનું શું કહેવામાં છે? ભારત માટે હિમાલયનો જે પર્વત છે એનું ખૂબ જ અગ્રીમ સ્થાન જોવા મળે છે. કેમ કે આપણા ભૂમિ દ્રશ્યની અંદર એક કેમ કહેવાય ને કે સાદામાં સાદું ઉદાહરણ આપણે એનું આપી શકીએ એમ છીએ. તો આ વાત કરીએ આપણે મિત્રો શેના માટેની? તો કે ભૂમિ દ્રશ્યોની. અને હવે એની આગળ બીજો મુદ્દો જોઈએ પ્રાકૃતિક વારસાની અંદર, તો કે નદીઓ. અહીંયા મિત્રો એક વસ્તુ છે ખૂબ જ સરસ મજાની છે અને એને યાદ રાખવા જેવી પણ છે. એક 2 માર્કનો આપણે આઈએમપી પ્રશ્ન આપણે કીધું છે ને કે આમાંથી 2 માર્કના પ્રશ્ન પૂછાય છે, તો એમાંનો એક સરસ મજાનો આ 2 માર્કનો આઈએમપી પ્રશ્ન છે. શું છે? નદીઓ. આપણે નદીઓને લોકમાતા શા માટે કહીએ છીએ? આવો એક પ્રશ્ન છે. તો એના પ્રશ્નના ઉદાહરણ સ્વરૂપે, એટલે કે આ જે પ્રશ્ન છે એનો જવાબ છે આપણે આ મુદ્દાઓ પરથી આપીશું. અને જો ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા મુદ્દા જેટલા માર્ક એટલા મુદ્દા. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ 2 માર્કનો પ્રશ્ન છે તો ઓછામાં ઓછા એને લગતા 4 મુદ્દા તો લખવાના જ. પણ ખાસ મિત્રો કે રિપીટ ન થવો જોઈએ. એક મુદ્દો બીજી વખત રિપીટ ન થવો જોઈએ. તો જોઈએ આપણે આગળ હવે નદીઓ. નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે? તો કે નદીઓ છે એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. કે નદીઓ છે આપણને શું કરે છે? તો કે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડવા માંગે છે. કે પ્રાચીન કાળથી નદીઓ છે એ માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ, આપણી ભારતની આ જે સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદી,
સિંધુ અને રાવી નદીના કિનારે શું કરી છે તો કે પાલન અને પોષણ પામી છે. જો ખાસ મિત્રો એક મુદ્દો આપણે આ લખશું કે નદીઓ ભારતની પ્રાચીન કાળથી નદીઓ છે એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી રહી છે. એની સાથે ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે શું કરી છે તો કે પાલન અને પોષણ પામી છે. પાલન પોષણ એટલે શું તો કે એનું લાલન પાલન કરવું, એટલે કે શું કરવું તો કે જે પણ વસ્તુઓ જોતી હોય એને પૂરી પાડવી, અને પોષણ કરવું એટલે કે એને આર્થિક રીતે વૃદ્ધિ કરવી. જેમાં આપણે એમ કહીએ કે ભાઈ સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ 7 નદીઓનો સંગમ આપણે કહીએ છીએ કે સપ્ત સિંધુનો પ્રદેશ આપણે કહીએ છીએ. ભારત દેશ સપ્ત સિંધુના કિનારે વિકસેલી સંસ્કૃતિ છે, એટલે એમાંની આ 7 નદીઓની વાત કરે છે. એટલે કે આપણે કીધું કે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ જે નદીઓ છે એ નદીઓ એ ભારતીય લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવે છે. જો ભારતીય લોકજીવન છે, આપણું ભારતનું જે લોકજીવન છે કેના ઉપર આધારિત છે તો કે ગંગા, યમુના, સરસ્વતીઓ, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ જે 7 નદીઓ છે. કેમ તો કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ નદીઓ છે એમાંની જે ઉત્તરમાં જે નદીઓ આવેલી છે એમાંની કઈ તો કે સિંધુ, યમુના, ગંગા, સરસ્વતી આવી જે નદીઓ છે આ નદીઓ આ કઈ તો કે ઉત્તરના ભારતમાં જે ઉત્તરમાં સ્થાન છે એ જગ્યા આવેલી છે. અને આ ઉત્તરની જે મેદાનો છે એ 12 માસ નદીઓ છે પાણીથી ભરપૂર હોય છે. કેમ તો કે એવું કહેવાય છે કે ભાઈ ચોમાસાની અંદર તો કે વરસાદનું પાણી મળી રહે છે, અને બીજું તો કે શિયાળામાં તો કે એમ કહેવાય કે એ નદીઓ છે ચોમાસાની જ વહેતી હોય છે. અને સાથે સાથે ઉનાળાની વાત કરીએ તો શિયાળામાં જે પડેલો બરફ છે એ જગ્યાએ ઉનાળામાં એ ઓગળે છે, અને ઉનાળામાં પણ એ નદીઓ છે શું કરે છે તો કે વહેતી હોય છે. એટલે એમ કહે છે કે ઉત્તરના જે મેદાનો છે એ પાણીથી સમૃદ્ધ જોવા મળે છે. કેમ તો કે આપણે આવી સરસ મજાની આ નદીઓ છે, અને એ જ કારણોસર ઉત્તરનું જે ભારત છે એમ કહેવાય કે લોક નદીઓની અને પ્રકૃતિની દ્રષ્ટિએ એમ કહેવાય ને કે સમૃદ્ધ ગણી શકીએ છીએ. પ્રગાઢ અસર કરવી, ખાસ મિત્રો પ્રગાઢ એટલે ખૂબ જ ઊંડાણપૂર્વકની અસર કરવી, એટલે એને શું કરવું તો કે પ્રગાઢ અસર ઉપજાવે છે. ઉપજાવી એટલે શું કરવું તો કે ઉદ્ભવે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ નદીઓ છે એ આપણને શું શું આપે છે, આપણને કઈ કઈ વસ્તુઓ પૂરી પાડે છે. તો એમાંની ઉદાહરણ આપીએ તો આપણને એવું કહે છે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, એ સિવાય સાથે સાથે ઘણી બધી વસ્તુઓ તો કે ખેતી, પછી જળમાર્ગ. આપણે મહત્વની જરૂરિયાતો છે આપણે કેના દ્વારા સંતોષીએ છીએ તો કે આપણે આ નદીઓ દ્વારા, નદીના પાણી દ્વારા છે એ આપણે પૂરી પાડતા હોઈએ છીએ. એ સિવાય મહત્વની જરૂરિયાતો સંતોષવામાં આપણે કીધું ને કે ભાઈ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, એ સિવાય જળમાર્ગો, ખેતી માટેનું પાણી, આવી મહત્વની જરૂરિયાતો સંતોષવા આ નદીઓનું સ્થાન ભારતમાં કેવું છે તો કે અગ્રીમ છે. એ સિવાય આપણને આ નદીઓ છે માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ શું કરે છે, ઉદ્યોગોના વિકાસ માટે પણ આપણી આ નદીઓ છે એ ભારતની અંદર પોતાનું અગ્રીમ સ્થાન છે એ જમાવી રહી છે. તો આ વાત કરે છે આપણને શેના માટે તો કે નદીઓની. પછી પ્રાચીન કાળથી નદીના કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા, પ્રાચીન કાળથી આપણા ભારત દેશની અંદર નદી કિનારે તમે શેના દ્રશ્યો જુઓ છો, ઉષા અને સંધ્યા. ચાલો એક શબ્દ તમે સમજેલા હો કે આ તમે સમજેલા હો સંધ્યા એટલે કે એમ કહેવાય કે સાંજનો સમય, સંધ્યા આરતી. ત્યારે ઉષા એટલે કેવો તો કે સવાર, મોર્નિંગ ટાઈમ, સવારનો સમય જેને કહેવાય ને કે સૂરજ જે ઉગતો જ હોય પૂર્વમાં, એટલે કે ઉષા. આપણે જોઈએ છીએ ને કે પૂર્વમાં ભારત દેશમાં એમ કહેવાય કે પૂર્વમાં સૂરજ ઉગે છે, અને જ્યારે આપણે ગુજરાતમાં પશ્ચિમમાં સૂરજ છે એ આથમે છે. એટલે કે તમારે ઉષાનું દ્રશ્ય જોવું હોય તો કે પૂર્વના જે દેશો છે, અરુણાચલ પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં તમને શું જોવા મળે છે તો કે સવારનું નયનરમ્ય દ્રશ્ય, સૂર્ય ઉગતો હોય એનું દ્રશ્ય જોવા મળે છે. જ્યારે સંધ્યા એટલે કે સૂરજ આથમતો હોય એનું દ્રશ્ય તમારે જોવું હોય તો આપણે ગુજરાતમાં ખુશ્બુ ગુજરાત કી એટલે એમ કહેવાય ને કે કચ્છની અંદર તમે જોવા જાઓ તો તમને છે ને તો કે સંધ્યાનું દ્રશ્ય જોવા મળે છે, કે જેના દ્વારા આ ભૂમિ દ્રશ્યો ભરપૂર
ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યના વિકાસ પણ આ પ્રકૃતિના જે ઉદાહરણો જોવા મળે છે આપણને. શું કહે છે? તો કે ભરપૂર સૌંદર્ય જોવા મળે છે, કલાસૂઝ કે જે ચિત્રકારો છે એ પોતાના ચિત્રની અંદર આવા ઉષા અને સંધ્યાના નયનરમ્ય એવા દ્રશ્યો છે એ કંડારી અને પોતાની આવડતને શું કરે છે? તો કે વિકસાવી રહ્યા છે. તેથી આ દરેક બાબતો છે એ કેની સાથે સંકળાયેલી છે? તો કે આપણા ભારત દેશ સાથે સંકળાયેલી છે અને આપણી ભારતની આ જે નદીઓ છે એની સાથે સંકળાયેલી છે. એટલા માટે આપણે કહીએ છીએ આપણે ભારતની નદીઓને શું કરેલું છે? તો કે લોકમાતાનું બહુમાન છે આપેલું છે. તો મિત્રો ખાસ યાદ રાખશો કે આ 2 માર્કનો પ્રશ્ન છે. નદીઓ, આપણે નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપેલું છે? તો એ 2 માર્કનો પ્રશ્ન છે. એના 4 મુદ્દા એ અવશ્ય લખવા. આગળ હવે વિસ્તૃત ચર્ચા કરતા આગળ વધીએ તો પ્રાકૃતિક વારસામાં ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન. ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન, કે આપણા ભારત દેશની અંદર આપણે વનસ્પતિ જીવન છે એ કેવી રીતના આધારિત છે? તો કે ભારતીય પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે. કેવી છે? તો કે વનસ્પતિ જીવન ઉપર આપણું જીવન છે નભતું હોય છે. કેમ કે આપણે એમ કહી શકીએ કે ભાઈ આદિમાનવ છે એ પોતાને રહેવા માટે તો કે શેના માટે? તો ગુફાનો ઉપયોગ કરતો હતો. એ સિવાય આપણે ખોરાક માટે થઈને પર્ણોનો ઉપયોગ કરતો હતો, પોતાના આમ કહેવાય કે કપડાને વીંટવા માટે થઈને પણ પર્ણોનો ઉપયોગ કરતો હતો, ખાવા માટે પણ પર્ણોનો ઉપયોગ કરતો હતો. એટલા માટે આદિકાળથી આપણે એમ કહીએ કે પર્યાવરણ પ્રેમી પણ રહ્યા છે. એની સાક્ષી કેના દ્વારા પૂરવામાં છે? કે આપણે જે પર્યાવરણ પ્રેમી છીએ એની આપણે એમ કહેવાય ને કે ભાઈ કોઈ સાક્ષી તો હોય ને, તો એના સાક્ષી તરીકે આપણો વૃક્ષ પ્રેમ જોવા મળે છે, પુષ્પ પ્રેમ જોવા મળે છે અને છોડવાઓનો આદર પણ આપણને શું સૂચવે છે? તો કે આપણું વનસ્પતિ પ્રત્યેનું આપણું જે વૃક્ષ પ્રેમ છે એ આપણને સૂચવી રહ્યા છે. કેવી રીતના? તો કેવું કહે છે કે માણસ, પ્રાણી, પશુ, પંખી ના આહાર માટે આપણે શેના ઉપર આધારિત છીએ? તો કે વનસ્પતિ ઉપર જ આધાર છે. આમ કહીએ તો જંગલોની અંદર શું હોય છે? તો કે વનસ્પતિ ઉપર આધારિત છે. ભારતમાં હવે જોઈએ કે આપણે કેમ વનસ્પતિ જીવન ઉપર આધારિત છીએ, આપણે કેમ વૃક્ષ પ્રેમી છીએ, એ કેના દ્વારા કહી શકાય? તો કે જો આ 2 વાક્યો ભારતમાં આપણે છે ને તો કે વડ, પીપળો, તુલસી વગેરેની આપણે શું કરીએ છીએ? પૂજા અને ધૂપ દીપ કરવામાં આવે છે. પૂજો છો ને, જો દરરોજ સવારમાં તમે શું કરો છો? તો કે સવારમાં ઉઠી અને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી અને આપણે શું કરીએ છીએ? તો કે સૂરજને અર્ધ્ય આપીએ છીએ અને સાથે સાથે આપણે એમ કહેવાય છે કે તુલસીને પણ શું કરીએ છીએ? અર્ધ્ય આપીએ છીએ અને એનું પૂજન કરીએ છીએ, પવિત્ર ગણવામાં આવે છે. એ સિવાય આપણે વટ સાવિત્રીનું જે વ્રત આવે છે કે સ્ત્રીઓ શું કરે છે? વટ સાવિત્રીનું વ્રત રાખી અને પોતાના પતિદેવની શું કરે છે? લાંબા આયુષ્ય માટેની એક અર્ચના કરતી હોય છે. તો એમ કહેવાય કે વટ સાવિત્રીના વ્રતમાં આપણે શેની પૂજા કરીએ છીએ? તો કે વડની પૂજા કરીએ છીએ. પીપળો કે જે શેના માટે પીપળો? તો કે આપણે કે પૂર્વજો, આપણા જે પૂર્વજો છે એને આપણે શું કરીએ છીએ? પૂજા માટે થઈને આપણે એને યાદ કરતા હોય એ સમયે આપણે પીપળાને પાણી આપવા પણ જઈએ છીએ. તો કે આપણે કીધું કે વડ, પીપળો, તુલસી આ વગેરેનું આપણું ભારત દેશની અંદર પૂજન કરવામાં આવે છે, જે આપણને શું સૂચવે છે? તો કે વનસ્પતિ પ્રત્યેનો આપણો વૃક્ષ પ્રેમ સૂચવે છે. એ સિવાય આપણને અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, એ સિવાય આજળ આપણે એમ કહીએ કે ભાઈ બીજું શું આપણને આપી રહ્યું છે? તો કે તુલસી સાથે આપણે અનાજ, કઠોળ, તેલીબિયા, ધન ધાન્યથી ભરપૂર એવા વનસ્પતિ સમૃદ્ધિ, વન સમૃદ્ધિના ભરેલા જંગલો અને ઔષધીય માટે ઉપયોગી પણ છે. આપણે શું કહી શકીએ છીએ? અનાજ, કઠોળ, તેલીબિયા કેને કહેવાય? તો ખબર જ હોય તમને કે જેનું બી હોય એને તમે સફેદ કાગળ ઉપર ઘસો એટલે તેલનો ડાઘો થઈ જાય એટલે તેલીબિયા કહેવાય એમ. તો કે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ કે ધન ધાન્યથી ભરપૂર વન સમૃદ્ધિના ખેતરો જે છે, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે આપણે આનો શેનો કરીએ છીએ? તો કે ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે ઔષધીય ઉપયોગ માટે જેમ કે કહીએ કે હરડે, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો, તુલસીમાં પણ આપણે જો ઉપયોગ કરીએ છીએ. તેના માટે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે એમ કહીએ છીએ શરદી ઉધરસ જેવું થયું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે તુલસીના પાન ખાતા છે જે તુરા હોય છે. તો લીમડો, અરડુસી વગેરે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે આપણે આપણા ઔષધીય ગુણો તરીકે ઉપયોગ કરીએ છીએ. તે સિવાય આપણને મોગરો, ગુલાબ, કમળ, ડમરો, ચંપો આવા ઘણા બધા પુષ્પો જે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર આગળ નામ આપેલા છે, આ બધા જ આપણને શું કરે છે? ખૂબ સુંદર
સુવાસિત અને નિરામય શબ્દ સાંભળજો. સુવાસિત એટલે ખુશ્બુદાર. શું કે છે? ખુશ્બુદાર. અને એ સિવાય નિરામય એટલે નિરોગી અથવા તો રોગ વગરનું. શું કહી શકાય? રોગ વગરનું અથવા તો તંદુરસ્ત. અને સમૃદ્ધ બનાવ્યું છે. શું કહેવા માંગે છે? તો કે આપણા જે હરડે બેહડા આ ઔષધિઓ છે, સાથે આપણા પુષ્પો છે, જેમ કે કીધું કે કમળ, ડમરો, ચંપુ, આ બધા પુષ્પો છે, આપણને શું કરે છે? ખૂબ જ સુંદર એવું વાતાવરણ પૂરું પાડે છે. સુવાસિત એટલે કે ખુશ્બુદાર અને નિરામય એટલે કે નિરોગી આપણને એવા સૌંદર્ય સમૃદ્ધ બનાવેલું છે. તો આ વાત કરીએ આપણે વનસ્પતિ જીવનની, તો કે જે આપણા પ્રાકૃતિક વારસાની અંદર જેનો સમાવેશ કરવામાં આવે છે. હવે ચોથો મુદ્દો કે જે એમ કહેવાય કે છેલ્લો મુદ્દો છે, શેના માટેનો? તો કે પ્રાકૃતિક વારસા માટેનો આપણો છેલ્લો મુદ્દો જોઈ લઈએ. તો કે વન્ય જીવન. ભારત દેશ પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે, સાંભળજો, કે ભારત દેશ પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે આપણે કેવા રહ્યા છીએ? પ્રાણી પ્રેમી પણ રહ્યા છીએ. આપણે પ્રાણીઓને પણ આપણે આદર, માન, સન્માન આપીએ છીએ. જેમ કે શું કહેવા માંગે છે? કે વાઘ, સિંહ, હાથી, દીપડા, ચિત્તો, ઘો જોઈ છે ને, ચંદન ઘો જેને આપણે કહીએ છીએ, એ આ ઘો. પછી સાહુડી, જેની પાછળ કાંટા હોય તે સાહુડી. પછી ગેંડો. આ જંગલી પ્રાણીઓ, તમે બધા જ જંગલી પ્રાણીઓને તમે આની અંદર સમાવેશ કરી શકો છો. એ સિવાય આ બધા જ આપણે ઉદાહરણ કહીએ તો કે શેમાં જોવા મળે છે? તો કે વનસ્પતિ પ્રેમીની અંદર, જેના ઉપર આપણે માન સન્માન આપીએ છીએ. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ક્યાં જોવા મળે છે? ખાસ એક માર્ક માટેનો પ્રશ્ન તો આમ તો જો કે આ યાદ જ રહી જાય એવો છે કે એશિયાઈ સિંહ માત્ર ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં. આમ જોવા જઈએ તો વિશ્વમાં સિંહ માત્ર 2 જ જગ્યાએ, એક તો કે સાઉથ આફ્રિકાના જંગલોમાં, અને બીજા તો કે આપણા ગુજરાતના ગીરના જંગલોમાં, સાસણ ગીર જેને કહેવામાં આવે છે. એટલે કે એશિયાની અંદર, આપણો જે ભારત છે એશિયાની અંદર આવે છે. એટલે એશિયાઈ સિંહ છે એ માત્ર આપણા ક્યાં? તો કે ગુજરાતમાં જોવા મળે છે. એ સાથે સાથે આપણી ધાર્મિક માન્યતાઓ, આપણી જે માન્યતાઓ છે, આપણી એ માન્યતાઓની અંદર આપણે શું કરેલું છે? તો કે માન્યતામાં આપણે વાઘ, મોર, મગર, ગરુડ ને દેવી દેવીઓના શેના તરીકે? વાહન તરીકે પણ આપણે એને શું કરેલા છે? તો કે સ્વીકારેલા જોવા મળે છે. કે આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ વાઘ ક્યાં દેવીનું? તો કે મને નથી ખબર. હવે ચાલો, મોર તો કે કાર્તિકેય, મગર તો કે ખોડિયારમાં, ગરુડ પછી ને આપણે શેના તરીકે? તો કે દેવી દેવીઓના વાહન તરીકે આપણે એને સ્વીકારેલા છે. તો આ બધી વાત કરીએ આપણે શેના માટેની? તો કે ભારતના વન્યજીવો માટેની. એ સિવાય આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ, જો આપણી જે ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર આપણે શેનો સિંહ સમાવેશ કરેલો છે? તો કે 4 સિંહોની આકૃતિવાળો, જેમાંના 3 સિંહ દેખાય છે, ચોથો સિંહ છે એ પાછળની બાજુ, એમ કે 4 એંગલ જોઈ શકાય નહીં, પરંતુ આપણી જે મુદ્રા છે એની અંદર 4 સિંહોની આકૃતિ, એની નીચે જે ફરતી બાજુ એનું જે ગોળ રાઉન્ડ છે એની અંદર સારના એમાં જે સ્તંભ છે એની અંદર આપણે શું જોવા મળે છે? તો કે એવું પણ કહી શકાય કે એની અંદર બળદ, સિંહ, હાથી એના ચિત્રો પણ એની અંદર જોવા મળે છે. તો આપણે આ શું કહી શકીએ છીએ? તો કે આપણે વન્યજીવોને પણ આપણે આપણા પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરેલો છે અને આપણે એની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે આ વાત કરી શેના માટેના? આપણા ભારતના પ્રાકૃતિક વારસા વિશેની, અને એમાંના આપણે 4 મુદ્દાઓ શીખ્યા. પહેલો મુદ્દો તો કે ભારતના પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યો, બીજો મુદ્દો તો કે આપણે આ નદીઓ, ત્રીજો મુદ્દો તો કે વનસ્પતિ જીવન, અને ચોથો મુદ્દો છે તો કે એ છે વન્ય જીવન. ચાલો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ ભારતનો પ્રાકૃતિક વારસો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો. અસ્તુ.